નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં પંચાયતની 48 બેઠકો પૈકી એક બેઠક કંબોઈ બિનહરીફ થતા 47 બેઠકોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ દ્વારા 32 સીટો ઉપર જીત મેળવી છે, જેમાં ઇકબાલગઢ, કપાસિયા, વિરમપુર, તાણા, વડા, કંબોઈ, ખીમાણા, સિયોરી, આસીડા, ભડત, ઝેરડા, જુનાડીસા, કુચાવાડા, માલગઢ, મુડેઠા, સમો, મોટા વરણ, રંગપુર, ભાખર મોટી, દાંતીવાડા, પાથાવાડા, ધાખા, જડિયા, ખિંમત, થાવર, વાલેર, ચડોતર, ચંડીસર, જગાણા, મડાણાગઢ, માલણ, છાપી, જલોત્રા, વડગામ સીટનો સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા 15 સીટ જીતવામાં સફળ રહી છે, જેમાં તેરવાડા, અમીરગઢ, નેસડા જૂના, અંબાજી, દાંતા, નવાવાસ, સમો, મોટા વરણ, ગઢ, કાણોદર, મલાણા, બસુ, કાલેડા, મેબતપુર, દલપુરા, ખંડોર ઉમરીનો સમાવેશ થાય છે। કાંકરેજ તાલુકામાં જિલ્લા પંચાયતની 3 સીટોમાં કંબોઈ સીટ બિનહરીફ થયેલ, જ્યારે 2 સીટો ખીમાણા અને શિયોરીમાં ભાજપનો વિજય થયેલ। તાલુકા પંચાયતની સીટો 16માં ભાજપના 9 ઉમેદવારો થયા, જ્યારે કોંગ્રેસના 7 ઉમેદવારો વિજેતા બન્યા છે, જેમાં ભાજપના અમર નેસડા, ચેખલા, ડુંગરાસણ, કંબોઈ 2, ખીમાણા 1, ખીમાણા 2, રાનેર 1, શિયોરી 1, શિયોરી 2 નો સમાવેશ થાય છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવારો આંગણવાડા, કુંવારવા, લક્ષ્મીપુરા, નાણોટા, પાદરડી, રાનેર 2, ઉમરી 2 ના વિજેતા થયા છે। બનાસકાંઠા જિલ્લાની દાંતા તાલુકાની 4 જિલ્લા પંચાયત સીટમાં ભાજપ 1 અને કોંગ્રેસ 3 સીટ જીતી છે, જેમાં કોંગ્રેસે જીતેલી સીટોમાં અંબાજી, દાંતા, નવાવાસ, જ્યારે ભાજપ રંગપુર સીટ જીતવામાં સફળ રહી છે, જ્યારે દાંતા તાલુકા પંચાયતમાં 20 સીટોમાંથી 10 સીટ કોંગ્રેસ અને 10 સીટ ભાજપ જીતતા તાલુકા પંચાયતમાં ટાઈ પડી છે। આ અગાઉ 2 બેઠક પર ભાજપ બિનહરીફ, બાકીની 18 બેઠકની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 8માં ભાજપ અને 10 સીટોમાં કોંગ્રેસનો વિજય થયેલ છે, જેમાં અંબાજી તાલુકા પંચાયતની 3 સીટો ગંગવા, જેતવાસ, કાંસા, નવાવાસ, પીપળાવાળી વાવ, પૂંજપુર, સેમ્પલપાણી સીટનો સમાવેશ થયેલ છે, જ્યારે ભાજપે જીતેલી સીટોમાં ભાખરી, ચોરાસણ, જીતપુર, કુંડેલ, કુંવારસી, રંગપુર, સેકડા સીટ છે, જ્યારે ભાજપે બિનહરીફ સીટ દાંતા, મોટાસડા સીટનો સમાવેશ થાય છે। પાલનપુર નગરપાલિકામાં ફરી એકવાર પુનરાવર્તન। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકામાં છેલ્લા 31 વર્ષથી ભાજપ સત્તા સ્થાને છે। ગત ચૂંટણીમાં કોંગ્રેસની માત્ર 12 સીટો મળી હતી, આ વખતે પણ સત્તા પરિવર્તન થયેલ નથી। ભાજપને 25 સીટો તેમજ કોંગ્રેસને ફરીથી 12 સીટો મેળવી સંતોષ માન્યો છે। અપક્ષના ફળે 3 સીટો આવેલ છે। પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં ધારાસભ્યશ્રી જે વિસ્તારમાં રહે છે એ વોર્ડ નંબર 10માં ભાજપે 2 બેઠકો બિનહરીફ મેળવી હતી। કોંગ્રેસ પાસે ઉમેદવાર પણ નહોતા, માત્ર 2 બેઠકોની ચૂંટણી હતી। ભાજપના ગઢ ગણાતા આ વોર્ડમાં ચૂંટણીમાં ભાજપનો એકેય ઉમેદવાર ના જીત્યો। આ વોર્ડમાંથી કોંગ્રેસ પહેલીવાર જીતી, 1 બેઠક અપક્ષને મળી। અગર તાલુકામાં ભાજપનો ભવ્ય વિજય, તાલુકા અને જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો। બનાસકાંઠા અગર તાલુકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર। અગર તાલુકા પંચાયતની કુલ 20 બેઠકોમાંથી 12 બેઠકો પર ભાજપનો વિજય, જ્યારે 8 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ। જિલ્લા પંચાયતની 3 બેઠકોમાંથી 2 બેઠકો વડા અને તાણા પર ભાજપે કબજો કર્યો, જ્યારે 1 બેઠક તેરવાડા પર કોંગ્રેસના ઉમેદવાર વિજય થયા છે। અગર તાલુકા પંચાયતમાં ભાજપની 12 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી, જ્યારે તાલુકા પંચાયતની 20 બેઠકોમાં ભાજપે 12 સીટો, જેમાં ભલગામ, ખારિયા, માંડલા, નાથપુરા, તાણા, તાંતિયાણા, તેરવાડા 2, ટોટાણા, ઉણ, વડા 1, વડા 2, વાલપુરા સીટનો સમાવેશ થયેલ છે, જ્યારે કોંગ્રેસ દ્વારા અંધગામ, ચાંગા, કાંકર, મોટા જામપુર, પાદર, તેરવાડા 1, વડા 3, વરસડા સીટ જીતેલી છે। ભાભર શહેરમાં આજે કેસરીઓ લહેરાયો છે। ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના પરિણામોમાં વાવ થરાદના ભાભર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે।
ભાભર નગરપાલિકાની તમામ 24 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બનતા કોંગ્રેસનો સંપૂર્ણ સફાયો થયો છે. ભાભર નગરપાલિકાના કુલ 6 વોર્ડની તમામ બેઠકો પર ભાજપે ક્લીન સ્વીપ કરતા સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો માહોલ છવાયો છે. પરિણામો જાહેર થતાં જ શહેરના મુખ્ય માર્ગો પર ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાઓ સાથે ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડી અને ગુલાલ ઉડાડી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજકીય રીતે સૌથી મહત્વની વાત એ છે કે ભાભર વિસ્તાર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ ગેનીબેન ઠાકોરનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો, પરંતુ આ વખતે ભાજપે મજબૂત સંગઠન, આક્રમક પ્રચાર અને વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી દીધું છે. સ્થાનિક નેતાઓએ આ જીતને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ, રાજ્ય સરકારની વિકાસલક્ષી નીતિઓ અને જનવિશ્વાસનો વિજય ગણાવ્યો છે. શહેરના આધુનિકીકરણ, રોડ, રસ્તા, પાણી, સ્વચ્છતા અને પાયાની સુવિધાઓના મુદ્દે મતદાતાઓએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો હોવાનું માનવામાં આવે છે. ભાભર નગરપાલિકાની તમામ 24 બેઠકો પર ભાજપના ભવ્ય વિજય બાદ બનાસકાંઠાની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા છે. હવે સૌની નજર આગામી સમયમાં ભાભર શહેરના વિકાસ કાર્યો પર રહેશે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વારાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ હજુ ગરમીથી રાહતના કોઈ સંકેત નથી. આજે મંગળવારે પણ પાટણમાં હીટવેવ યથાવત રહેવાની શક્યતા છે. સોમવારે લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સુધી ઘટ્યું હોવા છતાં દિવસ દરમિયાન પારો 42 ડિગ્રી પાર રહેતા લોકોએ અસહ્ય ગરમીનો સામનો કરવો પડ્યો હતો. દિવસભર લાય જેવા પવનના કારણે લૂ જેવી ગરમી અસહ્ય બની હતી. ઉત્તર ગુજરાતમાં સોમવારે લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી આસપાસ રહ્યું હતું, જ્યારે દિવસના તાપમાનમાં 0.5 ડિગ્રીની વધઘટ વચ્ચે 5 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રી પાર રહ્યો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમણે સજોડે વિશેષ પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે અનેક નવા પ્રોજેક્ટ્સનો શુભારંભ પણ કરાવ્યો હતો. અમિતભાઈ શાહે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાપૂજા, પાગ પૂજા અને ધ્વજા પૂજા કરી હતી. તેમણે મહાદેવને વિશેષ મરાઠી પાગ અર્પણ કરી છે, જે છત્રપતિ શિવાજી મહારાજની પાઘડીની શૈલીમાં ચાંદી અને કિંમતી વસ્ત્રોથી તૈયાર કરવામાં આવી હતી. પૂજા બાદ તેમણે મંદિરના શિખર પર સ્વહસ્તે ધ્વજારોહણ કર્યું હતું. આગામી 28 એપ્રિલથી 4 મે સુધી અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેવાની આગાહી ભારત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આઈએમડી દ્વારા આગામી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ અને 1 દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. નાગરિકો ગરમીની પરિસ્થિતિથી માહિતગાર રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ QR કોડ સિસ્ટમ જાહેર કરવામાં આવી છે. આ QR કોડ દ્વારા શહેરીજનો બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં નોંધાતા મહત્તમ તાપમાન અને હોટસ્પોટ વિસ્તારો વિશેની લેટેસ્ટ માહિતી મેળવી શકશે. વિજેતા ઉમેદવાર દંડવત કરી પહોંચ્યા બહુચરાજી માતા મંદિરે. 22 ઉમેદવારોએ લીધામાં બહુચરના આશીર્વાદ. બેચરાજી નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ એક અનોખું અને શ્રદ્ધાભર્યું દ્રશ્ય સામે આવ્યું છે. વોર્ડ નંબર 1ના ભાજપના વિજેતા ઉમેદવારે પોતાની માનતા પૂરી કરવા માટે દંડવત કરતા બહુચર માતાના મંદિર સુધી પહોંચ્યા હતા, જે દ્રશ્યએ લોકોમાં આશ્ચર્ય અને ભાવના બંને ઊભી કરી દીધી હતી. આ ઉપરાંત ભાજપના તમામ 22 વિજેતા ઉમેદવારોએ પણ ભવ્ય વિજય રેલી યોજી હતી, જે સરકારી કોલેજથી લઈને બહુચર માતાના મંદિર સુધી નીકળી હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા અને આખું વાતાવરણ જય માતાજીના નાદથી ગુંજી ઉઠ્યું હતું.